વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। સાવલી તાલુકામાં એક પત્રકાર સામે કોંગ્રેસના કોર્પોરેટ દ્વારા ₹50 લાખની માનહાનિ નોટિસ આપવામાં આવતા રાજકારણ ગરમાયું છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ મેદાને ઉતરી પત્રકારને સમર્થન જાહેર કર્યું છે। આપના આગેવાનોનું કહેવું છે કે પત્રકારને દબાણમાં લેવા અને નિષ્પક્ષ પરિવર્તનથી અટકાવવા માટે આ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે, જે લોકશાહી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર સીધો હુમલો કરે છે। પાર્ટીએ ચેતવણી આપી છે કે જો પત્રકારને વધુ હેરાન કરવામાં આવશે તો આ મુદ્દે આંદોલન કરવામાં આવશે। તો આ દેશનો ચોથો હિસ્સો પત્રકાર છે અને ખરેખર પત્રકાર પર જે બી 50 લાખ રૂપિયાનો ભાજપ કે કોંગ્રેસના નેતાએ જે બી દાવો કરેલ છે એ ખરેખર ખોટો છે અને આ દાવો આવી જ રીતે પત્રકારને હેરાન કરશે તો અમારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આમ આદમી પાર્ટી વાળા તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે અને પત્રકારને પોતાની કલમનો હક પણ અપાવશે, એ ન્યાય અપાવશે અને ખરેખર આવું નહીં થાય તો અમે જાહેર માર્ગ પર, જાહેર રસ્તા પર બેસીને અને એનું ઉગ્ર આંદોલન કરીશું અને પત્રકારની સાથે રહીને પત્રકાર જે બી લખે છે એ ખરેખર સાચું અને સારું લખે છે। જ્યારે ભ્રષ્ટાચાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે બી કરે છે તે બધાને પણ દેખાઈ રહ્યું છે, છતાંય એ લોકો પોતાના ભ્રષ્ટાચાર દબાવવા માટે આવા પત્રકારો પર આક્ષેપો મૂકે છે અને પત્રકારને ખરેખર આવું ના લખે તે માટે હેરાન કરી રહ્યા છે। પત્રકારને આ સત્તામાંથી હટાવી દેવામાં આવે કે પત્રકારની જરૂર છે કે નહીં એ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ એ નક્કી કરશે, એવું થોડું ચાલશે। ખરેખર પત્રકારનો એક હક છે અને દેશનો આઝાદ નાગરિક છે, એ ગમે તે અને ન્યાયની વાત લખી શકશે અને ન્યાય અપાવશે અને પત્રકાર દ્વારા પત્રકારની જે બી મદદની જરૂરિયાત હશે ત્યારે તમામ નાગરિકને મદદ કરવી પડશે અને આપવી પડશે અને હું આમ આદમી પાર્ટીની